નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં છો, સ્વસ્થ હશો। ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે નડિયાદની બહારનું ફૂડ કવર કરો। મિત્રો તમને સેવાલિયાની અંદર લઈને આવ્યા છે અને સેવાલિયા આવો એટલે સેવ ખમણી તો એ બધી જગ્યાએ પ્રખ્યાત હોય છે, પણ ખાસ તમને ગાયત્રી સેવ ખમણી લઈને આવ્યા છે। ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ખમણ અને સેવ ખમણીને એમ સારી બતાવજો। સેવાલિયાની અંદર તમને લઈને આવ્યા છે। અર્બન બેંકની બાજુમાં જુઓ મિત્રો, આ અર્બન બેંક છે। અર્બન બેંકની એક્ઝેક્ટ બાજુની અંદર જ ગાયત્રી ખમણ અને સેવ ખમણીમાં તમને લઈને આવ્યા છે। શું ભાવ રાખ્યો છે અને શું બધું વસ્તુ છે બધી આપણે એમની જોડે વાત કરીશું। ચાલો મિત્રો, આપણે એમની જોડે પણ વાત કરીશું। જય મહારાજ। જય મહારાજ। શું નામ છે સાહેબ? ઘનશ્યામ પટેલ। ઘનશ્યામભાઈ, અમે અમારા બધા મિત્રોને લઈને તમારે ત્યાં આવીએ છીએ। શું બધી વસ્તુ રાખો છો, શું ભાવ રાખ્યો છે, એડ્રેસ, ટાઈમિંગ બધી વાત કરી દેજો। સેવ ખમણી છે, હા, એ 250 કિલો। બરોબર। પછી આ વાટીદાર ખમણ છે, હા, 250 કિલો। 250 દાળના બરોબર। નાયલોન ખમણ છે, હા, એ 160 બરોબર અને સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધીનો ટાઈમ છે, બરોબર। અને અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવા માટેનું ખાસ એડ્રેસની ખાસ વાત કરી દેજો। એનું એડ્રેસ છે સેવાલિયા, પાલાસીનો રોડ, અર્બન બેંકની બાજુમાં। અર્બન બેંકની બાજુ, ઓકે। અને ઘનશ્યામભાઈ, કોઈને પાર્સલ જોઈતું હોય તો મળી જાય કે? હા, પાર્સલ મળી એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવાનો? ના, કશો કોઈ ચાર્જ નહીં। ખાસ એ પણ વાત કરજો અમારા બધા વ્યુઅર મિત્રોને કે કેટલા ટાઈમથી બધું કામકાજ તમારે અહીંયા આગળ ચાલુ છે? અમારે આ જગ્યા પર 30 વર્ષ થયા। બરોબર। એની પહેલો 15 વર્ષ પહેલો બસ સ્ટેન્ડ બાજુ, બસ સ્ટેન્ડની બાજુમાં? બસ સ્ટેન્ડમાં કેન્ટીન। અચ્છા, બસ સ્ટેન્ડની અંદર જ? કેન્ટીન ઓકે, બસ થેન્ક યુ। કેન્ટીન જ। અચ્છા, બરોબર બરોબર, ઓકે, થેન્ક યુ। બેઠક વ્યવસ્થા પણ મિત્રો અહીંયા આગળ સારી રાખેલી છે। તમે બેસીને પણ તમે તમારો નાસ્તો સરસ રીતે કરી શકશો અહીંયા આગળ। જો આ નાયલોન ખમણ છે મિત્રો, પાણી પોચા ખમણ જે કહેવાય છે એ જુઓ, વાહ, એનું પણ એટલું કામ હોય છે। અને ખાસ સેવ આ જો ઝીણી સેવ જે સેવ ખમણીમાં વપરાય છે એ સેવ, અને આ ખમણી છે એ ચાલુ જ હોય છે અહીંયા આગળ કામકાજ, જો વાહ। અને પેલા વાટીદારના ખમણ છે મિત્રો જે તમને બતાવ્યા આગળ। મિત્રો આપણે કસ્ટમરનો પણ રિવ્યૂ લઈ લઈએ અહીંયા આગળ। જય મહારાજ। જય। શું નામ છે સાહેબ? મનોજભાઈ પટેલ। મનોજભાઈ, શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ તમે જે ટેસ્ટ કર્યો, નાસ્તો કર્યો? ખમણી એમની ને બધી એકદમ ટેસ્ટ સારો છે, બધી વધે બધા જ હમણાં વડી। તમે કેટલા ટાઈમથી અહીંયા આગળ નાસ્તો કરવા આવો? હું છેલ્લા 15 વર્ષથી જ્યારે સેવાલે આવું હા, ત્યારે અહીંયા નાસ્તો કરીને જ જવાનું। બીજી બધી જગ્યા કરતાં કેવો ટેસ્ટ લાગે છે? ટેસ્ટ એકદમ કમ્પ્લીટ, સારામાં સારો। શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવા માટે? આવવા માટે તમે આમ દિલ ખોલીને તમે આવો અને નાસ્તો કરીને જાઓ, ફરી તમે કહેશો કે ના છે ફરી અહીંયા આગળ જ આવવું છે એમ? હા। જય મહારાજ। જય। આપણી પણ ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે, જોવા, વાહ। આ છે સેવ ખમણી, પછી ખમણ છે, જોવા મિત્રો, વાહ। અને પાણી પોચા ખમણ પણ આવી ગયા છે, નાયલોનના ખમણ, વાટીદાળના ખમણ અને સેવ ખમણી બધું આપણે એક જ ડીશમાં સરસ તૈયાર કરી દીધું। ચટણી પણ મિત્રો સરસ આવી ગઈ છે, ધાણા ફુદીનાની ચટણી હોય છે, ધાણા ફુદીના અને મરચાંની, વાહ। મિત્રો આપણે પણ ટેસ્ટ કરી લઈએ સેવ ખમણી અને ખમણને। જો મિત્રો આપણી ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે, ચટણી પણ અંદર આવી ગઈ છે, ગ્રીન ચટણી, અને હવે સેવ ખમણી પણ આપણે ટેસ્ટ કરી લઈએ। હા, એક નંબર ટેસ્ટ મિત્રો, ચટણીનું પણ એટલું સરસ અને સેવ ખમણી તો છે મસ્ત। અને વર્ષોથી એમણે કીધું કે 30 વર્ષ સુધી આ જગ્યા ઉપર છે, અર્બન બેંકની સામે, અને પહેલાં બસ સ્ટેન્ડ સેવાલિયાનું જે બસ સ્ટેન્ડ છે એની અંદર હતા। ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો। જય મહારાજ। મિત્રો એડ્રેસની તમને ફરી વાત કરી દઉં, સેવાલિયાની અંદર આવો મિત્રો તમે, એટલે આ અર્બન બેંક છે એની એક્ઝેક્ટ બાજુમાં જ છે ગાયત્રી ખમણ। ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો।